તો સાબરકાંઠા જિલ્લાને પણ વરસાદે ગમરોળ્યું છે। હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી। શહેરના પોશ વિસ્તારમાં અહીંયા પાણી ઘૂસી ગયા છે। અવની પાર્ક સોસાયટીમાં 15 જેટલી કાર પાણીમાં ડૂબી ગઈ, તો શાસ્ત્રીનગર શગુન બંગલોઝમાં તો ઘરમાં પાણી ઘૂસી ગયા છે। છાપરિયા 4 રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ થઈ અને પાણી દુકાનમાં ઘૂસી જતા દુકાનદારોને નુકસાન થયું છે। તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। અહીંયા આપ જે પોશ વિસ્તારના દ્રશ્યો જોશો તો લોકોની ગાડીઓ ડૂબી ગઈ છે, બંગલોઝમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીની બહાર જ્યાં પોશ વિસ્તારમાં જ્યાં લોકોએ ઘર લીધા હોય ત્યાં સોસાયટીની બહાર જ્યારે નીકળે છે, દુકાનો આવેલી છે, દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। હિતેશ રાવલ જોડાઈ ગયા છે। હિતેશ, નગરપાલિકાની આ ઘોર બેદરકારી કે કરોડોના બંગલો લીધા હોય, ગાડીઓ ત્યાં પાર્ક કરેલી હોય તે પણ પાણીમાં ડૂબી ગઈ છે। મધ્યરાત્રિ બાદ 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા મોન્સૂન કામગીરીના ઉઠ્યા સવાલ। નગરપાલિકા ગોળ તંત્રના અધિકારીઓ હજી સુધી જોવા સુદ્ધા નથી આવ્યા। સોસાયટીમાં તમે જોઈ શકો છો કે અમુક ભાગોમાં ઢીચણથી ઉપર પાણી તો ક્યાંક ઢીચણ સુધી પાણી ભરાયા છે। વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ જોવા નથી આવ્યું। જે આ સહકારી જીન વિસ્તાર છે, જ્યાં ડેરીની પાછળની જે જગ્યા છે, અલગ અલગ શાસ્ત્રીનગર હોય કે અલગ અલગ આવી સોસાયટીઓ આવેલી છે, જે તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે જે બંગલોઝ આવેલા છે, બંગલોઝમાં મસ્ત મોટો ખર્ચો કર્યો હોય અને પાણી ભરાયા હોય ત્યારે હાલાકી પડી રહી છે। સાથોસાથ તમે જોઈ શકો છો કે જે આવવાનો જે સોસાયટીનો મુખ્ય માર્ગ હોય, મુખ્ય રસ્તા ઉપર હોય તે તમે જોઈ શકો છો કે ગાડી હોય કે તમામ ભાગો ઉપર, રોડ રસ્તા ઉપર સમગ્રમાં પાણી ભરાવાથી હાલાકી પડી હોય છે। સોસાયટીના રહીશ હોય કે આપણી સાથે એક સ્થાનિક રહીશ છે, તેમની સાથે ચર્ચા કરીશું। શું કહેશો, કેવી હાલાકી હતી અને તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી છે? અત્યારે સુધી તંત્ર કોઈ જોવા આવ્યું નથી। અત્યારે વાગ્યા છે લગભગ 10:15 થયા છે, ત્યાં સુધી અત્યારે કોઈ આવ્યું નથી તંત્રમાંથી જોવા માટે, નગરપાલિકાનું કહો કે ગમે તે કહો। કઈ સોસાયટીમાં પાણી ભરાયા છે, શું કહેશો? આ છે કર્ણાવતી સોસાયટી છે, આગળ છે સગુન સોસાયટી છે, શાસ્ત્રીનગર છે, શ્યામ સુંદર છે, એ બધી સોસાયટીનું પાણી આ મેઇન રોડ છે નીકળવા માટે ત્યાં કહી શકાય કે અલગ અલગ જે સોસાયટી છે, સોસાયટીના રહીશો જે મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે। ખાલી માત્ર 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। તમને દ્રશ્યો બતાવીશ કે આ જે દ્રશ્યો છે, આ મુખ્ય બે બાજુ જે સોસાયટીનો આવવાનો મુખ્ય માર્ગ ઉપર કેડસમાં પાણી ભરાયા છે, તો ક્યાંક ઢીચણસમાં પાણી ભરાયા છે, ગાડીઓ ડૂબી, દુકાનોમાં પાણી ઘૂસ્યા, ઘરમાં પાણી ઘૂસ્યા। સૌથી મોટી મુશ્કેલી હિંમતનગર ઈડરમાં વર્ષો વરસાદ પછી હિંમતનગરમાં પણ આ હોનારત થઈ છે। હજી સુધી કોઈ તંત્ર જોવા નથી આવ્યું। સૌથી મોટી કે રજૂઆત કરવા છતાં એક પણ અધિકારી કે તંત્રનો કોઈ વ્યક્તિ નથી આવ્યું। ગોળ જે બાબતમાં નિંદા કરવામાં આવે છે સોસાયટીના રહીશો। આપની સાથે અનેક વ્યક્તિ જોડાયેલા છે, એમની સાથે ચર્ચા કરીશું, સ્થાનિક લોકો સાથે ચર્ચા કરીશું। શું કહેશો બેન, સમગ્ર બાબતમાં આપણી સાથે જોડાયા છે, શું કહેશો કે જે આ પાણી ભરાયું છે કે સમગ્ર બાબતમાં કેવી રજૂઆત કરી અને વારંવાર આ પાણી ભરાય છે કે કેમ? અત્યારે તો પહેલા તો શું કહેવાય 10 સાડા 10 થવા આવ્યા, તે છતાં પણ અહીંયા કોઈ નગરપાલિકાના કે કોઈ માણસો અહીંયા આવેલ નથી। દરેકને નોકરી ધંધા અર્થે જવા નીકળ્યા એવી પરિસ્થિતિ જ નથી, અને કોઈ બીમાર માણસને લઈ જવું હોય તો પણ અહીંયાથી નીકળ્યા એવી પરિસ્થિતિ જ નથી। એટલે ખૂબ પાણી ભરાઈ ગયા છે। જે કહી શકાય કે બાળકોને સ્કૂલમાં જવું હોય કે અવરજવર શાકભાજી કે દૂધ લાવવું હોય, એ બધા પ્રશ્નો, મોટા પ્રશ્નો નડી રહ્યા છે, પણ હજી સુધી 10 વાગ્યા તે છતાં પાણી ભરાયેલા છે। તમે જોઈ શકો છો કે ફ્રૂટવાળો જે કેળાના ફળફળાદી લઈને આવે છે, તમે જોઈ શકો છો કે કેટલું પાણી ઊંડાણમાં, કેવી પરિસ્થિતિમાં બાઇક સવાર આવે છે, બાઇકમાં કેટલું પાણી ભરાયેલું છે, તમે જોઈ શકો છો। ખરેખર આ હાલાકી પડી રહી છે, લોકોને પડતી મુશ્કેલી છે, પણ તંત્ર હજી સુધી 10 સાડા 10 વાગવા આવ્યા તે છતાં હજી સુધી તંત્ર જોવા નથી આવ્યું। સ્થાનિક તંત્ર હોય કે નગરપાલિકાનું તંત્ર હોય, પ્રી મોન્સૂન કામગીરી અત્યારે ઉપર સવાલો ઉભા થયા છે, પણ હાલમાં આ સોસાયટીના રહીશો અત્યારે પોતાની મામલે રજૂઆત કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર હિતેશ તમામ વિગતો માટે।